હાય, ઇન્વેસ્ટર્સના સ્ટોક માર્કેટથી આકર્ષિત થવાના પાછળ સૌથી મોટું કારણ છે હાઈ રિટર્ન્સની તક. પોતાની ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાય થાય એવું કોણ નથી ઈચ્છતું? જ્યારથી પીટર લિન્ચે 10 બેગર એવું ટર્મ કોઈન કર્યું હતું ત્યારથી દુનિયા એટલી ઝડપથી આગળ વધી છે કે આજે લોકો 100 બેગર્સ ગોતી રહ્યા છે. એક ગ્રોઈંગ ઇકોનોમી હોવાના કારણે ઇન્ડિયન કંપનીઝ પાસે ગ્રોથ માટે યુનિક ઓપોર્ચ્યુનિટીઝ છે. બ્રોડર લેવલ પર જોઈએ તો સેન્સેક્સ પણ એક 100 બેગર છે. જ્યારે 1986 થી હમણાં સુધી સેન્સેક્સ ઓલમોસ્ટ 105 ગણું 105 ટાઈમ્સ વધ્યું છે. એટલે તમે જો 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોત એ ટાઈમે તો આજે 1 કરોડથી પણ વધારે વેલ્યુ એની ગણી શકાય. ઇન્ડિયામાં પોટેન્શિયલ મલ્ટી બેગર્સ મળવાની પોસિબિલિટી ઘણી વધુ છે, પણ સવાલ એ છે કે આ મલ્ટી બેગર્સ સ્પોટ કેવી રીતે કરવા. થોડા દિવસો પહેલા અમે એસ ઇન્વેસ્ટર અને મોતીલાલ ઓસવાલના કો ફાઉન્ડર મિસ્ટર રામદેવ અગરવાલને અમારા ચેનલ પર માર્કેટ કી બાતમાં ઇન્વાઇટ કર્યા હતા. ત્યાં એમણે મલ્ટીબેગર સ્ટોક્સ માટે સ્પોટ કરવાના પોતાના પર્સનલ ફોર્મ્યુલા શેર કર્યા. રામદેવ અગરવાલના ફંડા ખૂબ જ ક્લિયર છે કે મલ્ટીબેગર સ્ટોક્સના અમુક ફિક્સ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, જેમ કે હાઈ આરઓઈ, હાઈ રિટર્ન ગ્રોથ અને રીઝનેબલ વેલ્યુએશન ઇન ટર્મ્સ ઓફ પીઈ રેશિયો, જે તમને એક માર્જિન ઓફ સેફટી આપે છે. એમના પ્રમાણે એક એવું સ્ટોક જે સતત 25% આરઓઈ, 25% સેલ્સ ગ્રોથ બતાડે છે, એમાં ગ્રોથ પોટેન્શિયલ હોય છે, પણ જો એમાં પીઈ રેશિયો 25 થી ઓછું છે તો એ મલ્ટીબેગર રિટર્ન્સ આપી શકે છે. આરઓઈ એક કંપનીની પ્રોફિટેબિલિટી ઇન્ડિકેટ કરે છે. આથી અમે એ જાણી શકીએ છીએ કે એ કંપની શેર હોલ્ડર્સની ઇક્વિટી કેટલું એફિશિયન્ટલી યુટિલાઇઝ કરી રહી છે. વાત કરીએ સેલ્સ ગ્રોથની, તો જો એક કંપનીની સેલ્સ યર ઓન યર કન્સિસ્ટન્ટલી ગ્રો થઈ રહી છે તો એ ઇન્ડિકેટ કરે છે કે કંપનીનું બિઝનેસ એક્સપાન્ડ થઈ રહ્યું છે અને માર્કેટ શેર પણ વધી રહ્યું છે. અને પીઈ રેશિયો એક વેલ્યુએશન છે જેથી અમે એક એપ્રોક્સિમેટ આઈડિયા લગાડી શકીએ છીએ કે સ્ટોક પોતાના કોમ્પિટિટર્સની તુલનામાં અંડર વેલ્યુડ છે કે ઓવર વેલ્યુડ. અને જો તમે એક હાઈ ગ્રોથ પોટેન્શિયલ કંપનીને અર્લી સ્ટેજમાં આઈડેન્ટિફાઈ કરી લો છો તો એની ફ્યુચર અર્નિંગ્સ અને ગ્રોથના લીધે એ સ્ટોક પ્રાઇસ ખૂબ જ ઝડપથી વધશે અને એના શેર હોલ્ડર્સ માટે એ જબરદસ્ત વેલ્થ ક્રિએટ કરશે. બસ આમાં તમને જોઈએ થોડું કરેજ, ખૂબ પેશન્સ અને હા, લક. પણ આ જર્નીમાં અમે તમારી સાથે છીએ એઝ અ ગાઈડ. એટલે આજે અમે રામદેવ અગરવાલ સરના મલ્ટીબેગર ફોર્મ્યુલાના પ્રમાણે 5 પોટેન્શિયલ મલ્ટીબેગર્સની વાત કરીશું. પણ અમે તમને યાદ અપાવી દઈએ કે આ વિડીયો ફક્ત આપને ડિરેક્શન બતાડશે કે તમને કેવી રીતે સ્ટોક્સ આઈડેન્ટિફાઈ કરી શકો છો. તમને ઇન્વેસ્ટ કરતા પહેલા કંપનીના બિઝનેસ, મેનેજમેન્ટ તથા રિસ્ક વિશે રિસર્ચ કરવી જોઈએ. આજના વિડીયોમાં અમે આવી કંપનીઝને સિલેક્ટ કર્યા છે જેમાં માર્કેટ કેપ 2000 કરોડથી વધુ છે, પીઈ રેશિયો 25 થી ઓછું છે, 5 યરનું આરઓઈ એવરેજ 25% વધારે છે અને 5 યરની સેલ્સ ગ્રોથ 25% વધારે છે. જે કંપનીના 5 એવરેજ આરઓઈ સૌથી વધારે છે એમને અમે આ વિડીયોમાં ફીચર કર્યા છે, કવર કર્યા છે. અમે આ વિડીયો માટે 30 ઓગસ્ટ 2022ના માર્કેટ ક્લોઝિંગ પ્રાઇસીસ ધ્યાનમાં રાખ્યા છે. તો આવો આથી આ વિડીયો શરૂ કરીએ. પહેલી કંપની છે ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડ. ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ એક R&D ફોકસ્ડ એગ્રોકેમિકલ મેન્યુફેક્ચરર છે. આમનું મેજોરિટી બિઝનેસ ટેકનિકલ સેગમેન્ટથી આવે છે, જેમાં કંપનીમાં ફંગીસાઇડ્સ અને હર્બિસાઇડ્સ બનાવે છે. આ સાથે આઈપીએલ ફોર્મ્યુલેશન્સના બિઝનેસમાં પણ છે. આમની પાસે ઇન્ડિયામાં 124 ફોર્મ્યુલેશન્સ બનાવવાના રજિસ્ટ્રેશન છે અને 25 ફોર્મ્યુલેશન્સ એક્સપોર્ટ કરવાના લાયસન્સ છે. કંપનીનું 5 યર એવરેજ આરઓઈ 32.52% છે. આઈપીએલને છેલ્લા 5 વર્ષોમાં સારી ગ્રોથ જોવા મળી છે. ટેકનિકલ સેગમેન્ટમાં આ ભારતની સૌથી વધુ વોલ્યુમ સાથે ગ્રો કરવાવાળી કંપનીઝમાંથી એક બની ગઈ છે. આમની સ્ટ્રેટેજી છે કે નીશ પ્રોડક્ટ્સ બનાવવા જેમાં કોમ્પિટિશન ઓછું હોય પણ માર્જિન વધારે. આની અસર કંપની કે પછી ઇમ્પ્રૂવ થતા માર્જિન્સમાં દેખાઈ આવે છે. R&D પર ફોકસ હોવાના કારણે કંપની ફક્ત નીશ પ્રોડક્ટ જ નહીં પરંતુ એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવવા ઈચ્છી રહી છે.
નવા પ્રોડક્ટ્સને ડેવલપ કરવું અને ક્વોલિટી પર કંટ્રોલ રાખી આઈપીએલ પોતાના કોમ્પિટિટર્સથી આગળ રહે છે. કંપની 60% રો મટીરિયલ લોકલી સોર્સ કરે છે અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર પણ કામ કરે છે. તેના છતાં રો મટીરિયલની પ્રાઇસીસ વોલેટાઇલ હોવાથી પ્રોફિટેબિલિટી પર અસર પડે છે. એના સાથે એનર્જીના વધતા કોસ્ટના લીધે માર્જિન્સ પણ હિટ થાય છે. આવો હવે આઈપીએલના અમુક કી ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ લઈએ. બીજી કંપની છે ગુફિક બાયોસાયન્સીસ લિમિટેડ. ગુફિક બાયોસાયન્સીસ ફાર્મા, મેડિસિનલ કેમિકલ્સ અને બોટાનિકલ પ્રોડક્ટ્સ બનાવે છે. ગુફિક ઇન્ડિયામાં લ્યોફિલાઇઝ્ડ ઇન્જેક્ટેબલ્સ બનાવવાવાળી સૌથી મોટી કંપની છે. લ્યોફિલાઇઝેશન એક વોટર રિમૂવલ કે ફ્રીઝ ડાઇંગ પ્રોસેસ છે જેનાથી પ્રોડક્ટ્સની શેલ્ફ લાઈફ વધારી શકાય છે. કંપનીનું 5 યર એવરેજ ROE 34.2% છે. આમનું બિઝનેસ ખૂબ જ ડાયવર્સિફાઈડ છે. થેરેપ્ટિક સેગમેન્ટમાં એન્ટીફંગલ, એન્ટીબાયોટિક ક્રીમ્સ અને ફર્ટિલિટી મેડિસિન્સ આ કંપની બનાવે છે. ફોર્મ્યુલેશનમાં કેપ્સ્યુલ્સ, સિરપ્સ, ઓઇન્ટમેન્ટ્સ અને ઇન્જેક્ટેબલ્સ પણ બનાવે છે. કન્ઝ્યુમર કેર ડિવિઝનમાં આ કંપની સેનેટરી નેપકિન, એન્ટી સ્ટ્રેચમાર્ક ક્રીમ વગેરેનું બિઝનેસ કરે છે. કંપનીનું રેવન્યુ બ્રેકઅપ કંઈક આવું જોવા મળે છે. પાછલા અમુક વર્ષોમાં કંપનીએ પોતાના કેપેબિલિટીઝને ખૂબ જ ઇમ્પ્રૂવ કર્યું છે અને માર્જિન વધારવા માટે પગલાં લીધા છે. આની અસર રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટેબિલિટી પર સાફ દેખાઈ આવે છે. 5 વર્ષમાં 26% CAGR થી ગ્રોથ જોવા મળી છે અને પેટ રેશિયો 55%ના CAGR થી આગળ વધ્યું છે. કંપનીનું વર્કિંગ કેપિટલ સાયકલ ખૂબ જ લાંબુ છે. જો કે કંપનીને પોતાના સપ્લાયરથી પણ વધુ દિવસની ક્રેડિટ મળે છે, પણ પોતાના કસ્ટમર્સને વધુ દિવસો માટે પેમેન્ટની છૂટ આપે એથી આ વાત ઓફસેટ થઈ જાય છે. ગુફિકે પાછલા વર્ષમાં આ ઓછું કરવાનો પ્રયત્ન કર્યો છે જેનાથી આમાં સુધાર જોવા મળ્યું છે. ગુફિક એક ખૂબ જ રેગ્યુલેટેડ સ્પેસમાં છે. આથી રેગ્યુલેટર્સથી અપ્રુવલ્સ ના મળવાથી કંપનીના પ્રોજેક્ટ્સ પર નેગેટિવ અસર જોવા મળી શકે છે. કોન્ટ્રાક્ટ્સમાં ડિલે હોવાના કારણે કંપનીની લોસ પણ થઈ શકે છે. આવો જોઈએ આ કંપનીના ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ. ત્રીજી કંપની છે IOL કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ. IOL કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ એક લીડિંગ API મેન્યુફેક્ચરર છે. ખાસ કરીને આઇબ્યુપ્રોફેન જે પેનકિલર બનાવવામાં કામ આવે છે એમાં કંપનીનું વિશ્વભરમાં વર્લ્ડ વાઇડ 35% માર્કેટ શેર છે. સ્પેશિયાલિટી કેમિકલ સ્પેસમાં IOL કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એક મોટું પ્લેયર ગણાય છે. કંપનીનું 5 યર એવરેજ ROE 35.29% છે. કંપનીની સૌથી મોટી તાકાત એમનું ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે, કારણ કે કંપની પોતાના પ્રોડક્ટ્સમાં યુઝ થવાવાળા રો મટીરિયલ્સ અને કેમિકલ્સ પોતે જ બનાવે છે. આના લીધે IOL કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડને પોતાના કોમ્પિટિટર્સની તુલનામાં એક મોટું એડવાન્ટેજ મળી જાય છે. આનાથી રો મટીરિયલની પ્રાઇસ વોલેટિલિટીથી પણ કંપની બચી જાય છે. IOL માટે એક ઇશ્યુ છે એમનું પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન. એમનું લગભગ 80% રેવન્યુ ફક્ત 2 પ્રોડક્ટ્સમાંથી આવે છે. 30% આઇબ્યુપ્રોફેન અને 48% ઇથાઇલ એસિટેટ. આ બંનેમાંથી એક પણ પ્રોડક્ટની ગ્રોથ ઓછી થવાથી કંપનીના ટોપ લાઇન અને બોટમ લાઇન પર અસર જોવા મળશે. આવો જોઈએ આ કંપનીના ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ. ચાલો જોઈએ ચોથી કંપની જે છે શેર ઇન્ડિયા સિક્યોરિટીઝ લિમિટેડ. શેર ઇન્ડિયા સિક્યોરિટીઝનું બિઝનેસ સ્ટોક બ્રોકિંગ અને સ્ટ્રેટેજી બેઝડ ડેરિવેટિવ ટ્રેડિંગનું છે. આના સિવાય પોતાના ક્લાયન્ટ્સને કેપિટલ માર્કેટથી રિલેટેડ ટેકનોલોજી બેઝડ પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું પણ બિઝનેસ કરે છે. કંપનીનું 5 યર એવરેજ ROE 38.85% છે. કંપની પોતાના EBITDA અને પ્રોફિટ માર્જિન્સને ઇમ્પ્રૂવ કરી રહી છે. પાછલા વર્ષના કમ્પેરિઝનમાં વર્ષના Q1માં શેર ઇન્ડિયા સિક્યોરિટીઝે EBITDAમાં 63% ગ્રોથ કરી છે અને PATમાં પણ 73% ગ્રોથ જોવા મળી છે. આમને પોતાના બ્રોકિંગ yield's પણ ઇમ્પ્રૂવ કર્યા છે. બ્રોકિંગ yield's સરળ ભાષામાં જોઈએ તો બ્રોકિંગમાં થતા પ્રોફિટને કહેવાય છે. શેર ઇન્ડિયા સિક્યોરિટીઝે પોતાના yield'sને પાછલા અમુક મહિનોમાં લગભગ બમણા કર્યા છે. આનાથી એમના પ્રોફિટ્સમાં સીધું ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે.
હા, કેશ માર્કેટમાં યીલ્ડ્સ ઘટી ગઈ છે, પરંતુ ડેરિવેટિવ સેગમેન્ટના વધતા વોલ્યુમ અને બેટર યીલ્ડ્સના કારણે ઓવરઓલ યીલ્ડ્સ એક્સપાન્ડ થઈ છે. બ્રોકિંગ બિઝનેસમાં ગ્રો જેવા નવા પ્લેયર્સ, ગ્રો જેવા જે નવા ટેકનોલોજીકલી ફોકસ્ડ એન્ટ્રન્સ છે, એના કારણે કોમ્પિટિશન ખૂબ જ ઇન્ટેન્સ થઈ ગયું છે. કંપનીના પોતાના ગ્રોથને મેન્ટેન કરવું અઘરું બની જશે. શેર ઇન્ડિયા સિક્યુરિટીઝનું બ્રોકિંગમાં કોઈ પણ સેગમેન્ટમાં માર્કેટ શેર મોટા ભાગે જોવા નથી મળતું. તો આવો આ કંપનીના કી રેશિયો તથા ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ લઈએ. આવો પાંચમી અને છેલ્લી કંપની જોઈએ, જે છે EKI એનર્જી સર્વિસીસ લિમિટેડ. EKI એનર્જી સર્વિસીસ ક્લાઇમેટ ચેન્જ એડવાઇઝરી સર્વિસ, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ, બિઝનેસ એક્સલન્સ એડવાઇઝરી અને ઇલેક્ટ્રિકલ સેફટી ઓડિટના બિઝનેસમાં ઇન્વોલ્વ છે. EKI એનર્જી કન્સલ્ટન્સી સર્વિસને એક એક્ઝામ્પલથી સમજીએ. કોઈ પણ કંપની એક ફિક્સ્ડ ક્વોન્ટિટીથી વધારે કાર્બન એમિશન્સ નથી કરી શકતી. સ્ક્રીન પર દેખાતા એક્ઝામ્પલમાં કંપની બી નું કાર્બન એમિશન એમના લિમિટથી વધારે છે. આવામાં કંપની એ થી એક કાર્બન ક્રેડિટ્સ ખરીદી શકે છે. જે કંપની એનું જોઈએ તો મેન્ડેટેડ લેવલ્સથી ઓછું કાર્બન એમિશન કરનારી કંપની એ છે. હવે આ આખા પ્રોસેસમાં બંને સાઇડ્સ પર કન્સલ્ટન્સી અને એડવાઇઝરીની સર્વિસ EKI એનર્જી સર્વિસીસ આપે છે. જો કોઈ કંપનીને પોતાનું કાર્બન એમિશન ઓછું કરવું હોય તો એનાથી રિલેટેડ એડવાઇઝરી અને કન્સલ્ટન્સી EKI એનર્જી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. કાર્બન ક્રેડિટ્સને ગ્લોબલ સ્ટાન્ડર્ડ પર મેન્ટેન કરી લીગલ ફોર્મેલિટીઝ અને બાકી બધી પ્રોસેસીસ જેમ કે ક્રેડિટ્સની લેનદેન બધું EKI એનર્જી હેન્ડલ કરી દે છે. કંપનીનું 5 યર એવરેજ ROI 170.25% છે. કંપનીની સૌથી મોટી સ્ટ્રેન્થ છે કે ગ્લોબલ સ્કેલ પર ઇન્ડસ્ટ્રીઝમાં થઈ રહી ક્લાઇમેટ ચેન્જની અવેરનેસ અને સાથે એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સનું વધતું ફોકસ. આ કારણોના લીધે કંપની ખૂબ ઝડપથી, ખૂબ સ્પીડથી ગ્રો થઈ રહી છે. આના સિવાય કાર્બન ક્રેડિટ્સ ટ્રેડ કરવા એક કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. આ કેસમાં કંપનીની ડિમાન્ડ પણ વધી જાય છે. કંપની કાર્બન ટ્રેડિંગથી એક મોટા ભાગનું રેવન્યુ જનરેટ કરે છે અને પાછલા 3 વર્ષોમાં કંપનીની સેલ્સ ખૂબ જ વધી છે. લાસ્ટ યર કંપનીએ રેવન્યુમાં 843%થી આગળ વધી છે આ કંપની અને ઓપરેટિંગ માર્જિન્સમાં પણ સારું ફેર જોવા મળ્યું છે. પરંતુ EKI એનર્જીની સર્વિસીસની ડિમાન્ડ એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી કે ક્લાયન્ટ કંપનીના ESG નોર્મ્સ ફોલો કરવાની સિરિયસનેસ પર ડિપેન્ડ કરે છે. કોઈ મેન્ડેટરી રેગ્યુલેશન્સના એબ્સેન્સમાં એક કંપની કેટલું એ સિરિયસલી લેશે એના ડિક્લાઇન થવાના ચાન્સીસ વધારે છે. આના સિવાયના કાર્બન પ્રાઇસિંગ ડાયરેક્ટલી કાર્બનથી ક્રેડિટથી ડિમાન્ડ અને સપ્લાય પર ડિપેન્ડન્ટ હોય છે. કાર્બન ક્રેડિટ્સના વધતા સપ્લાય કે ઓછા હોવાથી કંપનીના પ્રાઇસિંગ પર નેગેટિવ ઇફેક્ટ જોવા મળી શકે છે. સ્ક્રીન પર અમે આ કંપનીના અમુક ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ ડિસ્પ્લે કર્યા છે. તો આ હતા 5 સ્ટોક્સ જે રામદેવ અગરવાલના પોટેન્શિયલ મલ્ટીબેગર ફોર્મ્યુલામાં ફિટ બેસે છે. યાદ અપાવી દઈએ કે આ વિડીયોઝ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે અને કોઈ પણ બાય કે સેલની રેકમેન્ડેશન આમાં નથી. આ સિવાય અમે એક નવું ટ્રેડિંગ ચેનલ લોન્ચ કર્યું છે જેમાં વ્યુઅર્સને ટ્રેડિંગથી રિલેટેડ બધા કોન્સેપ્ટ્સ ખૂબ જ સરળ રીતે સમજાવીએ છીએ, જેમ કે ચાર્ટ્સ, ઇન્ડિકેટર્સ, ફ્યુચર્સ અને ઓપ્શન. તો તમે એ ચેનલને જરૂરથી ચેક કરજો અને આજે જ સબસ્ક્રાઇબ કરજો. માર્કેટ વિશે લેટેસ્ટ અપડેટ્સ માટે ગ્રોના આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા વિડીયોમાં મળીએ, ત્યાર સુધી હેપી ઇન્વેસ્ટિંગ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.